તાપી ભાજપા દ્વારા બસ સ્ટેન્ડ પર ફટાકડા ફોડી આતશબાજી કરી ભવ્ય ઉજવણી કરાઈ। દિલ્હીની કેજરીવાલ સરકારનું 12 વર્ષ બાદ અંત આવતા અને ભાજપાએ સ્પષ્ટ બહુમતીથી મેળવી લેતા તાપી જિલ્લાના સોનગઢ ભાજપ દ્વારા સોનગઢ બસ સ્ટેન્ડ પર ભવ્ય આતશબાજી અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। લોકસભા ચૂંટણી બાદ હરિયાણા વિધાનસભા, ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભા સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ દિલ્હી વિધાનસભામાં પણ 48 જેટલી બેઠકો કબજે કરીને ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લેતા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ભાજપના સેંકડો કાર્યકરો સોનગઢ બસ સ્ટેન્ડ પર ઉતરી પડ્યા હતા। આતશબાજી અને ફટાકડા ફોડી ભવ્ય આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ઢોલ નગારા અને ત્રાસા સાથે કાર્યકરો વિજય ઉત્સવ મનાવી રહ્યા હતા। તાપી જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી, જિલ્લા મહામંત્રી રાકેશ કાચવાલા, જિલ્લા ઉપપ્રમુખ જિગ્નેશ ડોનવાળા, નગર ભાજપ પ્રમુખ અમિત અગ્રવાલ સહિત નગર ભાજપના નેતાઓ, સોનગઢ નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારો અને કાર્યકરો આનંદ ઉત્સાહ સાથે ખુશ નજરે પડતા હતા। બ્યુરો રિપોર્ટ, દિવ્ય પુકાર ન્યૂઝ, તાપી। રાજ્યની ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવતા સોનગઢ નગરમાં નગરજનો અને ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગર આજે ઉજવણી કરી રહી છે। નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની જે વિકાસ યાત્રા છે એને જોઈને જ આ વિજય થયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર પણ અસર થવાની અને ગુજરાત રાજ્યમાં તો વર્ષોથી ભાજપનું શાસન છે। ખૂબ વિકાસની યાત્રા ખૂબ ઝડપથી અને ખૂબ ગુજરાત રાજ્ય વિકસી રહ્યું છે। એટલે આ જે દિલ્હીની જે વિજય છે એ વિજય પણ અહીં પ્રભાવ પાડશે, જરૂર પાડશે। વાતને હું સમર્થન આપું છું કે જે કંઈક કેજરીવાલની બધી રેવડી હતી એ મફત કેટલી વખત મફત આપો, રાજ્યને એમાં એમણે ખલાસ કરી નાખ્યું અને એમાં મોદી સાહેબની જે ચોક્કસ ગેરંટી છે અને સાહેબની વાતો પર જે તથ્ય લોકોને વિશ્વાસ છે એનો આ વિજય છે।